એક અઠવાડિયાના વિરામ બાદ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વરસ્યો ધોધમાર વરસાદ। ઉપલેટાના જીરાપા પ્લોટ, કાદી વિસ્તાર, સ્વામિનારાયણ સોસાયટી, સ્ટેશન રોડ, પંચહાટડી વિસ્તાર, દ્વારકાધીશ સોસાયટી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। અશ્વિન ચોક, ઝકરિયા ચોક, કટલેરી બજાર સહિતના વિસ્તારમાં રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાતા કેટલાક વાહનો પણ અટવાયા। લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો। ધોરાજી શહેરના અબેડા ચોક, જેતપુર રોડ, સ્ટેશન રોડ, સરદાર ચોક, ગેલેક્સી ચોક, શાક માર્કેટ રોડ, સોની બજાર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। આ તરફ જેતપુર શહેરમાં સ્ટેન્ડ ચોક, ધોરાજી રોડ, તીનબત્તી ચોક, નવાગઢ અને એમજી રોડ, મથવા શેરી સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો। જેતપુર પંથકમાં વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી। પવન સાથે વરસેલા વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન, એરંડા જેવા પાકોને ફાયદો થશે। અમરેલી જિલ્લાના ધારી શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો। તો સાર્વત્રિક ધોધમાર વરસાદથી બનાસકાંઠા જિલ્લામાં જળબંબાકારના દ્રશ્યો। પાલનપુર, ડીસા, ધાનેરા, દિયોદર, કાંકરેજ, વાવ, સુઈગામ, ભાભર અને લાખણીમાં વરસેલા ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું। 3 ઇંચ વરસાદથી પાલનપુરમાં નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા। ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો ડેરી રોડ પરના રહેણાંક વિસ્તારના છે। રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। સોસાયટીના રોડ, રસ્તા અને ઘરોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। બાળકોને સ્કૂલમાં રજા પાડવાની ફરજ પડી। ધંધા રોજગાર માટે જતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોમાં પણ પ્રશાસનની કામગીરીને લઈને રોષ જોવા મળ્યો। તો અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, જેમાં દાંતાના મંડારા વિસ્તારમાં બાળકો વોંકળાના કિનારે ફસાઈ ગયા। ધોધમાર વરસાદથી વોંકળામાં વરસાદી પાણી ભરાયા હતા। મંડારાવાસના બાળકો સવારે બોડિયાળા પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે ગયા હતા, જ્યાં ઘરે પરત ફરતા સમયે 25થી વધુ બાળકો વોંકળાના કિનારે ફસાયા। બાળકોને લેવા આવેલા વાલીઓ પણ વોંકળાના સામે કાંઠે કલાકો સુધી રાહ જોઈને ઊભા રહ્યા। મોડી રાત્રે વરસેલા વરસાદથી થરાદ પંથકમાં જળબંબાકાર થયો। થરાદના બુઢણપુર ટોલ નાકા નજીક ઓવરબ્રિજ પાસે વરસાદી પાણી ભરાયા। ઓવરબ્રિજ નીચેના સર્વિસ રોડ પર વાહનોના ટાયર ડૂબી જાય તેટલા પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। તો અમીરગઢ તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો। 1.5 ઇંચથી વધુ વરસેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા। ઇકબાલગઢ ઓવરબ્રિજ આગળ ઘૂંટણસમાં પાણી ભરાયા। વાહન ચાલકો અને રાહદારીઓ પણ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। તો લાખણીથી ચેકરા જાકોલને જોડતો મુખ્ય માર્ગ પણ ભારે વરસાદમાં ધોવાઈ ગયો। ચેકરા જાકોલથી મોટા કાપરા સુધીના રસ્તા પર વરસાદી પાણી ભરાયા। વારંવારની રજૂઆત બાદ પણ વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। ડીસા તાલુકામાં વરસેલા ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા। કંસારી ગામે વરસાદી પાણી રસ્તા પર ભરાતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। વરસાદી પાણી ફરી વળતા એક ગામથી બીજા ગામને જોડતા ખેતરોનો રસ્તો બંધ થયો। ગ્રામજનોનો આરોપ છે કે દર ચોમાસામાં અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાય છે। વહીવટી પ્રશાસન, સરપંચ અને તલાટીને અનેક રજૂઆતો કરી છતાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી। ડીસા તાલુકાના શેરપુરા ગામના ખેતરો વરસાદી પાણીથી બેટમાં ફેરવાયા। જ્યાં નજર પડે ત્યાં સુધી ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। ખેતરોમાં વરસાદી પાણી નદીની જેમ વહેતા જોવા મળ્યા। તો આ તરફ પાટણ જિલ્લામાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી। વહેલી સવારથી વરસી રહેલા ધોધમાર વરસાદને લીધે પાટણ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા। જનતા હોસ્પિટલથી આનંદ સરોવર તરફ જવાના રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓ, સ્કૂલે જતા બાળકો અને વાહન ચાલકો હાલાકી ભોગવતા જોવા મળ્યા। વરસેલા વરસાદથી પાટણ શહેરનું રેલવે ગરનાળું પણ વરસાદી પાણીમાં ગરકાવ થયું। રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો। વાહન વ્યવહાર ઠપ થતા વાહન ચાલકોને ફરીને જવા માટે મજબૂર થવું પડ્યું। પાટણ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તાર એવા અનાવાડા, રૂની, માતરવાડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ થયો। લાંબા વિરામ બાદ હારીજ તાલુકામાં પણ વરસાદ વરસ્યો। બોરતવાડા, સાપરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો। તો રાધનપુર, સરસ્વતી,
સિદ્ધપુરમાં પણ દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો. રાધનપુરમાં વરસેલા વરસાદથી મસાલી રોડ, મેઇન બજાર અને હાઈવે સહિતના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા.